હેલો, નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કિશોર કાકા જો બેઠા મારી બાજુ. હું છે અલા બહુ કાળા પડી ગયા છો તમે. બહુ તડકે બેઠો ને. અલા સીઝન છે બહાર તડકે બેસવાની. એવું નહીં, લા જોગિંગ માટે ગયો તો એમ એમાં પાછળ કૂતરું દોડ્યું. હે કોઈકે મને એવું કીધેલું કે પાછળ કૂતરું દોડે ને તો તમારે ત્યાંના ત્યાં જ બેસી જવાનું, એમ તો કૂતરું કઈ નહીં કરે. હા તે સાચી વાત છે. એટલે મારી પાછળ દોડ્યું ને બરાબર કૂતરું, તો મેં ત્યાંનો ત્યાં જ બેસી ગયો. હા તો પેલું પણ બેસી ગયું. પછી અમે બંને સાંજ સુધી ત્યાં જ બેસી રહેલા. તડકે બેસી રહ્યો, કાળો પડી ગયો એમાં. મેં શું કરવાનું યાર. પણ તમે સહેજ પણ ઊભા થઈને જવાનો ટ્રાય પણ ના કર્યો? ત્યારે પાછું એક્ટિવ થઈ જતું તું. તો ઘરે આયા કેમ ના? એ કંટાળીને ઊભું થઈને જતું રહ્યું ને ત્યારે ઘેર આવ્યો. નાલા ખોટું રિસ્ક લેવાનું જ નહીં. આ બધું તો ખરા છો પણ તમે કંટાળ્યો બોલ તડકે બેસી બેસીને. પણ હું ઘરે જઈને પણ શું કરું? કેમ? હા, સૌરાષ્ટ્રની ભાષામાં કહું ને તો ઘરે બાયું બહાર વાયું, તો ક્યાં જાય બિચારા ભાયું. ક્યાં વાત હે. આ સ્કિન માટે હું લાવ્યો છું બધું. હું લાવ્યો છું? ચણાનો લોટ છે? અલા ખમણ છે. લોટ જ લાયેલો લા, ગરમીમાં ખમણ થઈ ગયા. તો હવે ખમણ ઘસવાના મોઢા પર? ટ્રાય કરું લા. હટ, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. હા હું જુએ છે. હા જો ફોટા તો જુઓ તમે. અમુક દિલ્હી, નોઈડા, મુંબઈની કંપનીઓ પર ઈડીની રેડ પડી છે. હા, માલિકોના ઘરમાંથી વોશિંગ મશીનમાંથી લાખો કરોડોની કેશ મળી છે. જો ચાલ કઈ નહીં, મળી તો ગયા. મેં મારું પેન્ટ ધોવામાં નાખેલું ને એમાં 10ની નોટ હતી, હજી નહીં મળતી. બેવે આ બધા લાખો કરોડો ધોવાના કપડામાંથી નથી મળ્યા, વોશિંગ મશીનમાં સંતાડીને રાખેલા, એમ કહું છું. અચ્છા, એટલે પેલું કહેવાતું હશે મની લોન્ડરિંગ. વોશિંગ મશીનમાં કેશ હોય એટલે એને મની લોન્ડરિંગ કહેવાય. એમ લોન્ડ્રી આવ્યું ને. એ જાવ ને યાર, ફોટા તો જો બતાય. જો આટલા બધા કેશ. તો આપણે મિડલ ક્લાસ વાળાની આખર તારીખોમાં તો કેવી હાલત હોય છે. અને આ લોકો જો એ જ ને, જીવ બળે નહીં તારે. હું તો એટલો બધો મિડલ ક્લાસ છું ને, રોટલીના એક કોળિયામાં 2 પનીરના ટુકડા આવી જાય ને તોય અંદરથી અફસોસ થવા માંડેલા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા તો બોલાય. હેલો. હલો, સાંભળો, કેવું હવે પેટમાં દુખે છે? ના હવે બધું ઓકે છે. તો હમણાં આવતા દવાખાને જઈને આવ્યો ને. અચ્છા, મળી લીધું? હા તો પેલો ત્યાં પેલો જે બેસે છે ને કમ્પાઉન્ડર, હા એ કેટલો બધો ભાગો છે. મને હું પહોંચ્યો ને ત્યારે ડોક્ટર આયા નતા. હા તો મને એમ કે હવે કમ્પાઉન્ડર આટલા વર્ષો રહ્યો છે ડોક્ટર હાથે, તો થોડો ઘણો તો ડોક્ટર કહેવાય ને યાર. હા પછી મેં કીધું, મેં કહું આવું પેટમાં દુખે છે. હા સામા હું કરી મને તપાસ્યો, મને કે સિઝેરિયન કરાવવું પડશે. માય ગોડ, એટલે આટલો સિરિયસ પ્રોબ્લેમ છે? બે મારે હોય સિઝેરિયન? કાકી હા સોરી, હા તમને ના હોય નહીં. ઉઈ ખરી છે. પછી આયા ડોક્ટર. હા પછી? તો સામાન્ય પેટનો દુખાવો છે, તો ગેસનો પ્રોબ્લેમ નીકળ્યો છે. અરે બાપરે. મને એવું કીધું કે ડ્યુટીની આસપાસ હિંગ ચોપડવાની, હિંગ લગાડવાનું કીધું. કે તમે હિંગ લગાડીને બેઠા છો સ્ટુડિયોમાં? નાલા હવે ઘેર જઈને લગાડીશ, અહીંયા તો પછી કેવું થાય. એ જ કહું છું. અને સાંભળો, હા, આ રસોડામાં પેલો બદામનો ડબ્બો મળતો નથી. બદામ ક્યાં છે? હું લઈને આવ્યો છું અહીંયા. બદામનો આખો ડબ્બો લઈને નીકળ્યા છો? પણ તે કીધેલું યાદ શક્તિ વધે. તે આખો દિવસ ખાખા ના કરવાની હોય. રાત્રે બદામ પલાળીને સૂઈ જવાનું અને સવારે ઉઠીને ખાવાની, તો યાદ શક્તિ વધે. એ બરાબર છે, પણ હું રાત્રે પલાળવાનું ભૂલી જાઉં છું, અને ધારો કે પલાળી હોય તો સવારે ખાવાનું ભૂલી જાઉં છું. એ ભૂલી ના જવું એટલે આ અલગથી બદામ ખાઉં છું. અલા હોય કોઈ દિવસ? તો હું આમ જ પછી પેટમાં દુખશે તમને, પછી ગેસ થઈ જાય છે. પણ ઘેર આવીને હિંગ લગાડીશ ને. અરે બાપરે. અને હું ઘેર આવીને હિંગ લગાડીશ એ વાત ભૂલી ના જવું, એટલા માટે હમણાં ફરી 2 બદામ ખાવાનો છું. અલા તમે મસ્તી કરું લાવે. હા ચાલ મૂકી દે. બદામ કાચા બે મૂકને હું ગીત ગાય. only on Radio City. Radio
હા એવું લાવે બે હા આ ચાલુ થયું લા હા ઓકે વેલકમ બેક. ભાઈ તારું ક્યાં ધ્યાન હોય છે? અરે આ જોતો તો જો તું કેટલા કલાક સોશિયલ મીડિયા પર હોય છે? લગભગ એના ઉપર જ હોઉં છું. બોલો ને તમે. કામ ધંધા પર ધ્યાન આપો લા. અલા છે ભાઈ કામ ધંધો આનાથી થાય. આખો દિવસ આમાં જ લાગેલો હોય છે. તને ખબર છે હો આની બહાર પણ એક સુંદર દુનિયા છે, એ જાણવાનો ટ્રાય કર. એમ તો લિંક મોકલો ને. હે મસ્તી કરું છું. બહુ ત્યાં આવે તારી હમણાં ના ના પેલી મારી ભત્રીજી નહીં મુંબઈ વાળી, હાય હાય. તું કેમ લાડમાં આવે? ના ના કઈ નહીં. હા તે શું એનું? આખો દિવસ ઇન્સ્ટા પર ડાન્સ કરે છે. હું એને ફોલો કરું છું. ભાઈ ભાભીના કપડા ઘસાઈ ગયા ભત્રીજીને કપડા અપાવવામાં, અને પેલી ઇન્સ્ટા પર ઓછા કપડા પહેરીને ફોલોવર વધારે. પણ કાકા સોશિયલ મીડિયાનું મોડેલ આ રીતે જ વર્ક કરે છે. ફોલોવર વધે ને, હા જેટલા વધારે ફોલોવર હોય પછી બધી બ્રાન્ડ્સ આવે તમને એપ્રોચ કરે અને પછી તમે ધીરે ધીરે કમાઓ એમ. પણ એનો સદુપયોગ કરો ને, સદુપયોગ કરીને કમાઓ. એમ બધું ફટાફટ જોઈએ છે, ઓછી મહેનતમાં જોઈએ છે, બધું આમ રાતોરાત ફેમ જોઈએ છે. પહેલું તું સમજ, શું સમય તમને રોજ કોરો ચેક આપે છે. સમય તમને? રોજ કોરો ચેક આપે છે. આપણે જ આળસમાં રકમ ઓછી ભરીએ છે. વાહ વાહ. સમજાવું છું હવે. હા ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર ભાવનાબેનનો એવો સવાલ છે હું કે લગ્ન પછી એવું કેમ થાય કેવું? કે પતિના માથેથી વાળ જતા રહે અને સ્ત્રીઓનું શરીર જાડું થઈ જાય, ફૂલી જાય. તમે આ ઓબ્ઝર્વ કર્યું એ જ બહુ મોટી વાત છે. એટલે આ સાચું 100%. એમ? હું સ્ત્રીની વેદના સમજી શકું છું, એ તો તને ખબર છે ને. બહુ જ સારી રીતે. બિચારી કામ કરે તો શ્વાસ ફૂલી જાય, ના કરે તો સાસુનું મોઢું ફૂલી જાય, અને બેહી રહે તો જાતે ફૂલી જાય. પણ ભાવનાબેન, લગ્ન પછી વાઈફનું શરીર વધે અને પતિના માથેથી વાળ જાય, આ તો સુખી લગ્ન જીવનની નિશાની છે. એમ? સુખી સંસાર કહેવાય. એમ? અને આમે ટકલા પુરુષનો તો ફાયદો છે લા. કઈ રીતે? તું જોજે, કોઈ પણ વ્યક્તિ ઊંઘીને ઉઠે ને હા તો ક્યાંક તો એ તને બહુ આમ ક્યુટ ને એવો લાગે, એકદમ મસ્ત. હા ક્યાંક તો હાવ પછી વિચિત્ર જુદી ટાઈપનો જ દેખાતો હોય. હા. ખાલી ટકલા જ એવા હોય કે જે સૂતા પહેલા અને ઉઠ્યા પછી હરખો જ લાગતો હોય. એટલે આ તો સરસ ચાલે છે ભાવનાબેન, જીવન તમારું સારું કહેવાય. લુક્સની ચિંતા નહીં કરવાની, હેલ્થ અને રિલેશન સાચવવાના. સાચી વાત. સ્વાદ અને વિવાદ બંને છોડી દેવાના. હા હા. સ્વાદ છોડો તો શરીરને ફાયદો, વિવાદ છોડો તો સંબંધોને ફાયદો. વાહ વાહ, ફિલોસોફી. તો કામની વાત કરી. સારું ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા તમે લગ્ન પછી આસ પડોશમાં પ્રેમના બાણ છોડ્યા છે? એટલે પાડોશન સાથે લફડામાં પડ્યો છે કે નહીં એવું પૂછે છે. હા. જો આ કેસમાં છે ને, મને ક્યારે સફળતા મળી જ નહીં. એવું? મારું બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં જ જાય છે લા. કેમ? એકવાર અગાસીમાં ગયેલો મેં, હા. તો મારી પડોશન એની અગાસી ઉપર આવી હતી અને કંઈક પાપણ વણતી હતી. પાપડ? આંખની પાપણ નહીં, પાપડ લા. હા પાપડ વણતી હતી. તો હું એને જોતો હતો. હે? હા પણ નાખું. હા. હું એને જોતો તો એણે મને જોયો. પછી એ પાપડ વણતી જાય અને મને જોતી જાય, હા હા પાપડ વણતી જાય અને મને જોતી જાય. હા હા. છેલ્લે એણે આંખમાં આંખ મિલાઈને મને એવું કીધું હું કે પાપડ ચોરતા નહીં હો, મેં ગણીને રાખ્યા છે. એટલે મેં પાપડ ચોરવા ઉભો છું 25 મિનિટથી. સમજે જ નહીં ને. અને અમુક તો હાવ જુદા હોય. કેવા? આ સાઈડ વાળી જે પડોશન હતી ને, આ લેફ્ટ વાળી, હા. તે મેં એને એક દિવસ ખાલી ટાઈમ પૂછ્યો, અચ્છા. અને મારે ખરેખર ટાઈમ જ જાણવો હતો. મારા મનમાં કઈ નહીં. હા. મેં એને પૂછ્યું કે કિતને બજે. મેં એને પૂછ્યું કિતને બજે. હા. તો પેલી એકદમ શરમાઈ ગઈ, મને કે કલ સુબહ 8 બજે પાર્ક में. એટલે મેં એ રીતે પૂછું છું, ભેરવાઈ જવાયેલા. પણ તમે દરેક પાડોશણને હેલ્પ તો બહુ જ કરો છો. એ પણ બંધ કરી દીધી મેં. કેમ? કેમ કે છે ને, એકવાર શું થયું, પાડોશણના ગેસના સિલિન્ડર વાળો હા. એ આવ્યો ને સીધો મને બૂમ પાડી હું કે સિલિન્ડર આવી ગયો છે, જાઓ કે મૂક્યો પેલીને ઘેર. હે? મેં કીધું જા ભાઈ જા, આ તો ગામ ગાજુ આખું.
તને પણ કહું, હું? આ સોશિયલ મીડિયા પર તું અને તારા જેવા બધા જે લાગેલા હોય છે ને, હા કોઈ દિવસ લગ્ન કરેલી સ્ત્રીના પ્રેમમાં પડતો નહીં. કેમ કે એમાં સફળતાની શક્યતા 5% હોય છે અને માર ખાવાની શક્યતા 95% હોય છે. હસીસ ના, હાચવજો ભૂરા. હા બિલકુલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા કાકા તમે ક્યારે એમ માનો છો કે લગ્ન પછી હા થોડા ઇન્ટરવલ પર હા હસબન્ડે એવું જતાવવું પડે કે તમે તમારી વાઈફને કેટલો પ્રેમ કરો છો? એ જતાવવાની જરૂરત જ ના પડે. એમ એ એકદમ પૂછી લે તમને, એકદમ એમ, એવું? તો મને કેટલો પ્રેમ કરો છો એવું એકદમ પૂછે. આમ સાવ ભર બપોરે તડકામાં ચાલુ બાઇક પર આવું એકદમ પૂછે. એમ તમારે કોઈ રેફરન્સ ના હોય, તમારે બધું પછી બોલવાનું કેટલું પ્રેમ કરે છે ને એવું બધું. અચાનક એકદમ આમ બાજુમાં આવીને બેસી જાય, એકદમ આમ અડીને. હા તું પેપર વાંચતો હોય, પેલી એકદમ સેવ મમરા ખાતી હોય અને એકદમ પૂછે, શું હું બહુ ખરાબ છું ને? કેવું પૂછે? હું બહુ ખરાબ છું ને? આવું કહીને તમારી પાસે અડધો કલાક એના વખાણ કરાવે. આવું બધું બહુ હોય છે લા. આ તારી કાકી પણ એકદમ વચ્ચે આવી એકદમ અચાનક મને કે હા. હું મરી ગઈ તો તમે રડશો? આવું પૂછે. બોલો હું કરવાનું? હું મરી ગઈ તો તમે રડશો? અલા પણ અત્યારે પણ ક્યાં હસું છું હું યાર. પણ આવું રેગ્યુલર ઇન્ટરવલ પર આવું થયા કરવું જોઈએ. કેમ? કેમ કે કેવું જો સમજ, હા ઘરમાં કિચન સેટ હોય, ડિનર સેટ હોય, સોફા સેટ હોય, સોના ચાંદીનો સેટ હોય, પણ ઘરમાં રહેવાવાળી અપસેટ હોય તો આમાંનું કશું કામનું નહીં. વાહ કાકા વાહ, લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા હમ તમારે બ્લેક કોફી પીવી છે? બ્લેક કોફી એટલે તારી પાસે બીજા કયા કલરની કોફી છે? હા એટલે કોફી પીવી છે. ઠંડુ મંગાય ને કઈ આટલી ગરમીમાં ક્યાં કોફી પીએ? ગરમી તો બહુ છે. અલે તમારે ગઈકાલે મેમો ફાટ્યો. તને કોણ કીધું? કોને? પણ લેંઘો ફાટે એના કરતા મેમો ફાટે સારું ને યાર. કેમ આવું કહો છો? તડકામાં સ્કૂટર પાર્ક કર્યું હતું હા. તો સીટ એવી ગરમ થઈ ગઈ તો હું ચાલુ સ્કૂટર પર ઉભો થઈ ગયો. તો પોલીસ વાળાને એમ થયું કે હું કઈક સ્ટન્ટ કરું છું, મેમો પકડાઈ દીધો. લા તમારી સાથે જ કેમ આવું થાય છે? હું ખબર યાર, કેવી ગરમીએ તો આ પોક મૂકી છે. બહુ જ યાર, બહુ જ છે. બીજા રાજ્યોમાં જો 35 ડિગ્રી પર તો ગભરાઈ જાય છે લોકો, અને અહીંયા આપણે 44 ડિગ્રીમાં લોકો એવું પૂછે છે કે ભજીયા ગરમ છે ને? અરે મરી જશો ના યાર. પણ હા હેલ્થ સાચવજો. 3 થી 4 લીટર પાણી પીવો, લીંબુ પાણી પીવો, છાશ પીવો. બીપી ડાયાબિટીસના જે પેશન્ટ હોય દવાઓ રેગ્યુલર લો. સાચી વાત છે. સાલું જળમાં પાણી રેડ્યું હોત ને તો અત્યારે કુલરમાં પાણી રેડવું ના પડત. સાચી વાત છે કાકા. સાચવજો ભૂરા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.